તો શ્રી કૃષ્ણની શરણાગતિ શા માટે, બીજાની શું કામ ન કરી શકાય? શિવની શરણાગતિ શું કામ ન કરવી? કોઈ દેવતાની શરણાગતિ શા માટે ન કરવી? કોઈ દેવીની શરણાગતિ શા માટે ન કરવી? શા માટે શ્રી કૃષ્ણની શરણાગતિ કરવી જોઈએ? તો પહેલી વસ્તુ કે શ્રી કૃષ્ણને એટલે કોણ? આપણા ઠાકુરજી એટલે કોણ? 11 વર્ષ અને 52 દિવસનો કૃષ્ણ જ માન્ય છે? એ બાલક કૃષ્ણ માન્ય છે, કિશોર કૃષ્ણ માન્ય છે કે નહીં? હવે એ પ્રશ્ન એ થાય છે કે આપણે શ્રી કૃષ્ણ શરણમમાં કહી રહ્યા છીએ, તો આપણે પછી શું કહેશું કે અન્યાશ્રય ન કરવો જોઈએ, અન્યાશ્રય માં બાધક છે, અન્યાશ્રય ન કરવો જોઈએ. આવી કેસેટ વગાડવા છતાં અન્યાશ્રય કરનારનો અન્યાશ્રય છૂટ્યો નથી. આવી કેસેટ આપણે ખૂબ વગાડી છે. અન્યાશ્રય ન કરાય, અન્યાશ્રય મહાબાધક છે, મોટો અંતરાય છે, અપરાધ છે અન્યાશ્રય. આવું ગમે એટલું કહેવામાં આવે પણ જે અન્યાશ્રય કરે છે એનો અન્યાશ્રય કોઈ આવી વાતોથી છૂટતો નથી. તો અન્યાશ્રય કે આશ્રયનો આ રીતે ગમે એટલો બોધ કરવાથી આશ્રય કોઈ અધિકારી હોય મહાપુરુષની કૃપા હોય છૂટી જાય એ વસ્તુ અલગ છે. પણ જે અન્યાશ્રય કરી રહ્યા છે એને આપણે આવો બોધ કરીએ કે ભાઈ અન્યાશ્રય ન કરાય, અન્યાશ્રય કરવાથી અપરાધ થાય, અન્યાશ્રય બાધક છે. પણ એમ કરવાથી કે અન્યાશ્રય આ પ્રયત્ન તમે જે કરતા હોય એને કહો તો કંઈ એનાથી થોડીક વાર હા હા પાડે પણ છૂટે નહીં. આપણી મોઢે હા પાડી દે કે ભાઈ હવે એ બસ સાચી વાત છે, ન કરાય, નહીં કરીએ. ફરી પાછી કંઈક વાત આવે કે ભાઈ ફલાણા દેવ બહુ ચમત્કારી છે, તો એ મામા દેવે ચાલે ને સાંઈ બાબાએ ચાલે ને. જો આપણું કામ થઈ જતું હોય તો ગમે નંબરમાં આપણને કોઈ વાંધો. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ અન્યાશ્રય કરનારા હોય છે, નથી હોતા એવું નથી કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ, કારણ કે દીક્ષા આપતા પહેલાં કોઈ ખરાઈ ચકાસણી આપણે ત્યાં છે નહીં. આવવાની બધાને છૂટ, આપણે દરવાજા ખુલ્લા મૂકી દીધા ને પછી ખાડે ડૂચા મારે કે આમ ના કરાય ને તેમ ના કરાય. પણ આવા શું કામ દીધા એ તો કયો? પછી દરવાજો તો ખુલ્લો જ છે, જેને આવું એ આવી તો જાય છે. પછી તમે કહો અન્યાશ્રય ન કરાય, અન્યાશ્રય ન કરાય, અન્યાશ્રયમાં બાધક છે. પણ જેનાની અંદર કૃષ્ણની અંદર ભાવ છે, કૃષ્ણમાં રુચિ છે, કમસે કમ રુચિ કૃષ્ણ તરફ થઈ રહી છે, બીજા દેવી દેવતાઓ કરતાં કૃષ્ણ એને વધારે પ્રિય લાગે છે કે કાંઈક એને સારું દેખાય કૃષ્ણમાં, એવું કંઈક ચેક કરીને જેને કૃષ્ણ પ્રત્યે કંઈક ભાવ છે એને તમે દીક્ષા આપો તો આ પ્રશ્ન જ ન થાય કે તમારે અન્યાશ્રય ન કરો. કારણ કે શું કામ આવ્યો છે સંપ્રદાયમાં? જેને કૃષ્ણમાં રુચિ છે એટલે સંપ્રદાયમાં આવ્યો છે. એ આપણી દીક્ષા પહેલાં ચકાસણી કરવાની હતી, આ બધી એ થતી નથી. બીજું કે શ્રી કૃષ્ણના મહાત્મ્યને જાણવાથી અન્યાશ્રય આપોઆપ છૂટી જાય છે. પણ કૃષ્ણના મહાત્મ્યને વધારે પ્રોજેક્ટ કરવું જોઈએ. અન્યાશ્રય તો ભાઈ હવે તમે ડાયરેક્ટ એને કહો છો ન કરો ન કરો, પણ એને મગજમાં જ બેસું શું કામ ન કરો? આપણું કામ થતું હોય શું કામ ન કરવું? આપણું કામ પતી જતું હોય તો શા માટે ના કરવું? હમણાં એક ગામ છે દેવકી ગાલોડ, એક ગામ છે આ બાજુ જેતપુર બાજુ. ત્યાં માતાજી તેડવાનો કાર્યક્રમ વૈષ્ણવના ઘરમાં હતો. પણ એ વૈષ્ણવ હોય તો એ વાંધો નહીં, સામાન્ય વૈષ્ણવ હોય તો એ વાંધો નહીં, પણ મરજાદી વૈષ્ણવ માતાજી તેડા બધા હો થઈ ગયું ગામમાં. પછી બધાએ મરજાદી કીધું, બીજા મરજાદી કીધું અમે તાની યાર વ્યવહાર છોડી દીધો છે, ભાઈ આવું કરે. તો મેં કીધું હવે એક દી હું ગયો, મેં કીધું એને બોલાવો તો ખરા. કે જે હું નહોતો તે મેં છોકરાને બેસાડી દીધા હતા. છોકરાને બેસાડો પણ જે કામ કરવામાં અમે એમાં કંઈ ભાગ નહોતો લીધો, એ છોકરાઓને બેસાડી દીધા. પણ તમારી સહમતિ છે ને, અમારે ન કરવું પણ છોકરાઓ કરે. પણ છોકરાઓને પણ અન્યાશ્રય તો છોકરાને બાધક નથી, તમને બાધક છે. છોકરાઓને બાધક અન્યાશ્રય નથી. છોકરાને પણ શું બાધક નથી અન્યાશ્રય? અત્યારે તમે સામે કહો તમે કરો, પણ મૂળમાં કંઈક તમારી અંદર એવો કંઈક ભાવ છે કે આ નહીં કરીએ તો કંઈક થતું હશે, કે તમને કંઈ પણ લાભ લેવાની ઈચ્છા તમારી અંદર રહે છે. તમે છોકરા પાસે કરાવો છો કે આપણને તેને લાભ મળી જાય ભલે, પણ કાંઈક ખોટ તો તમારામાં પણ છે કે તમને ભગવદ આશ્રય તો નથી. પહેલી વસ્તુ તમે પોતે અન્યાશ્રય ભલે નથી કરતા, છોકરાને કહો છો, પણ તમારી અંદર ભગવદ આશ્રયની ભાવના નથી. તો ભગવદ આશ્રયની ભાવના તો આપણી અંદર પણ આવું શું કામ છે? એનું કારણ છે. એનું કારણ એ છે કે કૃષ્ણના મહાત્મ્યને જો વધારે સમજવામાં આવ્યું હોત તો અન્યાશ્રય તરફ આપણી ગતિ થાત નહીં. મહાત્મ્યને સમજ્યા વગર ડાયરેક્ટ આપણને કોઈ બોધ કરે તો આપણને એ બહુ લાગી શકતો નથી. પણ કૃષ્ણના મહાત્મ્યને આપણે જો સમજીએ તો આજે હું એ કહેવા માંગુ છું કે શ્રી કૃષ્ણને સમજવા માંગીએ છીએ આપણે. પછી શરણમમાં આપણે કે આપણી આ શરણાગતિ શું છે, કેની શરણમાં છે એને પહેલાં જાણવું જોઈએ કે શ્રી કૃષ્ણ એટલે કોણ.
તો શ્રી કૃષ્ણની શરણાગતિ શા માટે, બીજાની શું કામ ન કરી શકાય? શિવની શરણાગતિ શું કામ ન કરવી? કોઈ દેવતાની શરણાગતિ શા માટે ન કરવી? કોઈ દેવીની શરણાગતિ શા માટે ન કરવી? શા માટે શ્રી કૃષ્ણની શરણાગતિ કરવી જોઈએ? તો પહેલી વસ્તુ કે શ્રી કૃષ્ણને એટલે કોણ, આપણા ઠાકુરજી એટલે કોણ? 11 વર્ષ અને 52 દિવસનો કૃષ્ણ જ માન્ય છે? એ બાલક કૃષ્ણ માન્ય છે, કિશોર કૃષ્ણ માન્ય છે કે નહીં? એ રાજલીલાનો એ દ્વારકામાં વિરાજતો કૃષ્ણ એ આપણો કૃષ્ણ છે કે નહીં? કૃષ્ણમાં શું મર્યાદા અને પુષ્ટિનો ભેદ છે કે નહીં? કૃષ્ણ વિશેના બધા જ પ્રશ્નો આપણી અંદર જાગૃત થવા જોઈએ. મોટા મોટા ભગવદી બનીને ફરે છે એ પણ એમ કહે છે કે નહીં, આપણો કૃષ્ણ એટલે 11 વર્ષ અને 52 દિવસ પછી આપણો કૃષ્ણ નહીં. બસ એ કૃષ્ણ પણ આપણો નહીં. એ આવી ભ્રમણા સેવા કરનારાને પણ છે. મોટા મોટા ભગવદી થઈને જે સત્સંગ કરાવનારા ભગવદીઓ છે એને પણ આવી ભ્રમણા છે કે 11 વર્ષ અને 52 દિવસનો કૃષ્ણ આપણો, બાકીનો કૃષ્ણ આપણો નહીં. 11 વર્ષ અને 52 દિવસનો કૃષ્ણ. બીજો પ્રશ્ન ઘણા કે બહુ આગળ જો ઊંડા ઉતરેલા હોય તો એમ કે સારસ્વત કલ્પનો કૃષ્ણ એ આપણો કૃષ્ણ, બીજો કોઈ કલ્પનો કૃષ્ણ એ આપણો કૃષ્ણ નહીં. તો કૃષ્ણ આટલા બધા છે કે કૃષ્ણના આટલા બધા વિભાગ છે, કૃષ્ણના આટલા બધા ભેદ છે. બાલકૃષ્ણ, કિશોર અવસ્થાનો કૃષ્ણ, દ્વારકામાં બિરાજતો કૃષ્ણ, આ બધા કૃષ્ણ અલગ અલગ કૃષ્ણ છે. તો કૃષ્ણ એટલે કોણ, શ્રી કૃષ્ણ કોણ એ આપણે સમજી લઈએ. અને જો બરાબર જો કૃષ્ણને સમજતા રહીએ, એને સમજવાનો પ્રયત્ન કરતા રહીએ તો અન્યાશ્રયની પ્રવૃત્તિ આપણી અંદરથી આપોઆપ એ ગ્રંથિઓ શિથિલ થવા માંડે. અન્યાશ્રયની ગ્રંથિઓ હોય આપણી અંદર પણ સત્સંગત્યા નવધયા ભક્ત્યા ચા અનન્યયા નિરસ્તો અન્યાશ્રય તીવ્રો તદાશ્રયો ભવે ધ્રુવમ. આ શહેરાઈજી આજ્ઞા કરે છે. શહેરાઈજી કહે છે સત્સંગત્યા, સત્સંગ દ્વારા નવધયા ભક્ત્યા ચા અનન્યયા, અનન્ય નવધા ભક્તિ ભગવાનની સતત આવર્તન કરવાથી નિરસ્તો અન્યાશ્રય તીવ્રો, અન્યાશ્રય જે ધીરે ધીરે છે એ શિથિલ થતો જશે અને તદાશ્રય ભગવાનનો આશ્રય છે એ દૃઢ આશ્રય એ પ્રાપ્ત થશે. તો શહેરાઈજી નામ મંત્ર વિવૃત્તિની અંદર આજ્ઞા કરે છે કે નામ મંત્ર વિવૃત્તિ શહેરાઈજીનો ગ્રંથ છે. એમાં શહેરાઈજી આજ્ઞા કરે છે કે આવો આશ્રય કૃષ્ણનો થાય કેવી રીતે? તો સત્સંગ દ્વારા નવધા ભક્તિ, જે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, આ બધી ભક્તિનું નિરંતર આવર્તન કરવાથી. તો શહેરાઈ એમ કહે છે કે ભાઈ નવધા ભક્તિ અને શ્રવણ, કીર્તન, સ્મરણનું, સત્સંગનું એ નિરંતર આવર્તન કરવાથી, નિરંતર કરતા રહેવાથી અન્યાશ્રય પણ દૂર થઈ જાય છે. તો શ્રી કૃષ્ણ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ જે છે બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. પહેલા મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મરૂપ, પરમાત્મ રૂપ, ભગવાન રૂપ, અને પછી આજ્ઞા કરે છે કે ભગવાન કૃષ્ણ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય સહિત વ્યાપી વૈકુંઠ ધામમાં બિરાજનારો એ શ્રી કૃષ્ણ. હવે આપણો પ્રશ્ન થશે કે ભગવાન તો એના વ્યાપી વૈકુંઠમાં બિરાજે, તો વ્યાપી વૈકુંઠ છે ક્યાં? વ્યાપી વૈકુંઠ કઈ જગ્યાએ છે? ઉપર પણ ક્યાં? ક્યાં સાતમા આસમાનમાં વ્યાપી વૈકુંઠ છે? ઉપર છે, નીચે છે, આગળ છે, પાછળ? કઈ જગ્યાએ વ્યાપી વૈકુંઠ છે કે જ્યાં આપણો એનો ધામી શ્રી કૃષ્ણ બિરાજે છે? એ પણ પ્રશ્ન છે ને. એને ગોતવો કઈ જગ્યાએ? કઈ હરિતારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી? ક્યાં કંકોત્રી લખવી? એ વ્યાપી વૈકુંઠ ધામ કઈ જગ્યાએ છે? વ્યાપી વૈકુંઠ એ પણ જાણવું પડશે કે ભગવાન તો એના વ્યાપી વૈકુંઠમાં બિરાજે છે, તો વ્યાપી વૈકુંઠ છે ક્યાં? એ પણ પ્રશ્ન થશે, કારણ કૃષ્ણ તો એનો ધામી છે. વ્યાપી વૈકુંઠ એનું ધામ છે, કૃષ્ણ એનો ધામી છે. મને એવું લાગે છે કે બને એટલું સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું છું ને, બધાને થોડું ઘણું સમજાતું એવું લાગે છે, એટલે પ્રશ્ન આવે એના ઉપરથી ખ્યાલ આવે છે. અને ન સમજાતું હોય તો આપણે કાલે છૂટ રાખીએ છીએ કે ભાઈ તમે પૂછી શકો છો વચ્ચેથી ગમે ત્યાં. અત્યારે આપણો વિષય ચલાવી રહ્યા છીએ શ્રી કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? તો શ્રી કૃષ્ણ એટલે કોણ કે જેને આપણે મંત્રમાં કહીએ છીએ શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ વિશેની ભ્રમણાઓ કેટલી બધી છે, પાર વગરની ભ્રમણાઓ છે. કૃષ્ણને જે ઓળખો નહીં તો હવે શ્રી કૃષ્ણ ઝઘડો બધો આપણો શ્રી કૃષ્ણ જાણી લ્યો તો પછી દયારામભાઈ પણ એમ કહે છે સમજી લો ને સુધો સિદ્ધાંત સદા શ્રી કૃષ્ણને સેવન. પણ કૃષ્ણ સમજાય તો ને,
સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપાલ. પણ સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપાલ તો શ્રી કૃષ્ણ કોણ? તો કૃષ્ણ વિશેની ભ્રમણાઓ કેટલી બધી છે આ, કે બાલકૃષ્ણ જુદો, દ્વારકાનો કૃષ્ણ જુદો, 11 વર્ષ અને 52 દિવસનો કૃષ્ણ એ પૂર્ણ કૃષ્ણ, બાકીનો અંશાત્મક કૃષ્ણ છે. ગીતાજીને ગાનારો એક હમણાં વૈષ્ણવ આઘાત લાગી ગયો. એક વૈષ્ણવે એમ કીધું કે ગીતાજીની વાત આપણને માન્ય જ નથી. શું કામ માન્ય નથી? કે 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણએ ક્યાં કહેલી છે? ગીતાજી તો મહાભારતના કૃષ્ણએ કહી છે, યોગેશ્વર કૃષ્ણએ કહી છે, આપણે થોડી માન્ય કરવાની હોય. મેં કીધું આમાં આપણો ઓટલો વળી ગયો. પછી કે છોકરા સ્વાધ્યાયમાં જાય છે, પણ તમે હવે આવો કે મહાપ્રભુજી કહે છે કે હું ગીતાજીના આધારે બધી વસ્તુની એક વાક્યતા કરીને સિદ્ધાંત કહું છું. મહાપ્રભુજી એમ કે સૌથી મોટું પ્રમાણ શ્રીમદ ભગવદ્ ગીતા, મહાપ્રભુજી કહે છે કે ભગવદ્ ગીતા સાથે બધાનું એ સંકલન કરીને ભગવાનનો જે મત છે ગીતાજીમાં, એના આધારે હું શાસ્ત્રની એક વાક્યતા કરીને સિદ્ધાંત કહું છું. એમ મુખ્ય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે શ્રીમદ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે એને મૂળ પ્રમાણ રૂપ માનીને એના સાથે અન્ય શાસ્ત્રોની સંગતિ કરીને એ હું એની સાથે એક વાક્યતા કરીને સિદ્ધાંત કહું છું. એ પુષ્ટિના સિદ્ધાંતો છે. મહાપ્રભુજીએ ક્યાંય સિદ્ધાંત કોઈ પોતાનો બનાવેલો નથી. મહાપ્રભુજીની કોઈ મેન્ડ પોતાની બનાવેલી નથી. સમજી લેજો, મહાપ્રભુજીની મેન્ડ કરીને મહાપ્રભુજી પર આપણે ઠીકરા ભાંગી રહ્યા છીએ કે આ તો બધી મહાપ્રભુજીની મેન્ડ છે. મહાપ્રભુજીએ મેન્ડ બનાવી નથી. સમજી લો, મહાપ્રભુજીની મેન્ડ સાચી પણ બનાવેલી નથી હો મહાપ્રભુજીની. મહાપ્રભુજી પોતે સ્વીકાર કરે છે કે શાસ્ત્રોમાં જે સિદ્ધાંત કહેલો છે બસ એને હું સંકલન કરીને કહું છું. કોઈ મૌલિક કે કોઈ કાલ્પનિક કે કોઈ પોતાની એ સિદ્ધાંત મહાપ્રભુજીનો નથી. શ્રી મહાપ્રભુજી કહે છે શાસ્ત્રોને મેં વારંવાર વાંચ્યા છે. તો વારંવાર મેં શાસ્ત્રોને વાંચ્યા છે, વારંવાર એનો મેં વિચાર કર્યો છે, એની ગીતાજીના વચનોથી એક વાક્યતા કરીને સિદ્ધાંત પ્રગટ કર્યો છે. મહાપ્રભુજીનો પરિશ્રમ જો તો આપણને ખબર પડે કે મહાપ્રભુજીએ સતત શાસ્ત્રોનું મંથન કર્યું છે. અને આ સિદ્ધાંત પુષ્ટિના એ શાસ્ત્રના સિદ્ધાંત છે, ગીતાજીના સિદ્ધાંત છે. એક એક સિદ્ધાંત શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, નારદ પંચરાત્ર, આ બધા શાસ્ત્રો, વેદ, આ બધા ઉપર મહાપ્રભુજી કહે છે કે કેટલા બધા શાસ્ત્રોનું સંકલન કર્યું છે, અધ્યયન કર્યું છે શ્રી મહાપ્રભુજીએ. અર્થોયમ નિખિલૈરપી વેદ વાક્ય રામાયણે સહિત ભારત પંચરાત્રે અન્યશ્ચ શાસ્ત્ર વચને સહતત્વ સૂત્રે નિર્ણયતે સહૃદયમ હરિણા સદૈવ. ભગવાને જે ગીતાજીમાં બધા શાસ્ત્રો, જે ભગવાને ગીતાજીમાં જે કહ્યું છે એ સાથે આ બધા શાસ્ત્રોની સંગતિ કરી છે. સંપૂર્ણ વેદ, ઉપનિષદો, ત્યાર પછી બધી જ રામાયણો, રામાયણ એક નથી, ઘણી બધી રામાયણો મહાપ્રભુજી કહે છે, બહુવચન પ્રયોગ કરે છે, રામાયણે ઘણી બધી રામાયણો છે. એ બધી રામાયણને પણ મહાપ્રભુજી, બાપાઓ એમ કહેતા હોય છે કે રામાયણ તો ભગવદ્ગીતા થોડી વંચાય. અરે ભાઈ, મહાપ્રભુજી કહે છે પ્રમાણ છે, પ્રમાણ રૂપમાં મહાપ્રભુજી ઉલ્લેખ કરે કે ન વંચાય. શ્રીમદ ભગવદ્ ગીતા કે ન વંચાય, રામાયણ કે આપણે ન વંચાય, મહાભારત આપણે ન વંચાય. તો આપણે વંચાય શું? ભાગવત વંચાય કે ના? ભાગવત પૂરું ન વંચાય, દસમ સ્કંદ, આખું ભાગવત ન હોય, એ બધું મર્યાદા. ભાગવત આખું વંચાય કે નહીં? એ આખું ન વંચાય. ભાગવતમાં શું વંચાય? દસમ સ્કંદ. એ બસ 11 વર્ષ અને 52 દિવસ. 11 વર્ષ અને 52 દિવસ લીલા પૂરી થાય, રાસ લીલા પૂરી થાય, પછી બસ આપણે આગળનું આપણું પ્રમાણ નથી. આ જે સમજ આપણી અંદર ઉત્પન્ન થઈ છે, મહાપ્રભુજીની સામે આમ કહે છે અર્થોયમ નિખિલૈરપી વેદ વાક્ય રામાયણે સહિત ભારત પંચરાત્રે. તો આ બધા અન્ય શાસ્ત્ર વચને મહાપ્રભુજી કહે છે આટલું જ નહીં, જેટલા પણ શાસ્ત્રો છે એ બધા જ શાસ્ત્રના વચનો મહાપ્રભુજી એટલું બધું પ્રમાણરૂપ માની રહ્યા છે કે શાસ્ત્રોને એટલી પ્રધાનતા આપી રહ્યા છે પુષ્ટિ માર્ગમાં. અને આપણે બધા એમ કહી રહ્યા છીએ કે શાસ્ત્રો આપણે ત્યાં પ્રમાણ નથી, વેદ આપણે ત્યાં પ્રમાણ નથી, એ રામાયણ આપણને પ્રમાણ નથી, ગીતાજી આપણને પ્રમાણ નથી, ભાગવતની અંદર પણ ખાલી દસમા સ્કંદમાં પણ એ રાસ પર્યંતની 11 વર્ષની 52 દિવસની લીલા જ આપણને પ્રમાણ છે. આ એક ભ્રામક માન્યતા છે આપણી અંદર. મહાપ્રભુજીના વચનોનો જો સ્વાધ્યાય કરો,
કાલે એક ચિઠ્ઠીમાં લખ્યું છે, એક વસ્તુ, પ્રશ્ન ઘણા બધા છે, સુંદર પ્રશ્ન કર્યા છે, પણ એક વસ્તુ લખી છે એમાં જરાક ધ્યાન દોરું છું કે અમારા નારદ બાપાની કૃપાથી આ બધું છે. એટલે હું એમ કહું છું કે કૃપા આપણે હંમેશા શ્રી ઠાકુરજીની માનવી જોઈએ, કોઈની પણ કૃપા માનવી જોઈએ. એની કૃપા એક એની જ છે. કોઈ ભગવદી આપણને મળ્યું છે તો ભગવદીની મહત્તા નથી. બીનું હરિ કૃપા મિલે નહીં સંતા, બીનું હરિ કૃપા મિલે નહીં સંતા, એમ રામાયણમાં તુલસીદાસજી કહે છે કે ભગવાનની કૃપા વિના કોઈ સંત પણ મળતો નથી. કોઈ ભગવદી આપણને મળ્યો છે પણ ભગવાનની કૃપા હોય તો કૃપા આપણે ત્યાં કેવલ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી ઠાકુરજીની કૃપા છે. વધારેમાં વધારે તો શ્રી મહાપ્રભુજીની આપણી પર કૃપા છે. બીજા કોઈની કૃપા હું તો માનતો નથી કોઈની કૃપા હોય. કોઈ ભગવદી હોઈ શકે છે, પણ કૃપા તો શ્રી આચાર્ય ચરણની કહી શકાય. કૃપા તો શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકુરજીની કૃપા છે આપણી બધા ઉપર. અને આપણે એક વસ્તુ નિશ્ચિત કરી લઈએ કે શ્રી કૃષ્ણ ક્યાંય ગૌણ થવો જોઈએ નહીં. કૃપા હોય તો શ્રી કૃષ્ણ ગૌણ થઈ જાય છે. કૃપા એની છે કે જે ભગવદીતા પણ આવી ક્યાંથી? ભગવાનની કૃપાને કારણે કોઈ ભગવદીની અંદર પણ કોઈ ભગવદીતા પ્રકટ થઈ રહી છે. તો કૃપા કોની છે? ભગવદીને પકડવાની જરૂર નથી, ભગવાનને પકડવાની જરૂર. ભગવદીય દ્વારા પણ ભગવાન મળવા જોઈએ. તો ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિધાય તદોદયતે વિવેક. એમ ભાગવત મહાત્મ્યમાં કીધું છે કે બહુ જન્મના કોઈ સંચિત પુણ્ય છે કે ભગવાનની પૂર્ણ કૃપા છે ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય છે. સત્સંગ પાછું એ કરે છે અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિધાય તદોદયતે વિવેક. અજ્ઞાનના કારણભૂત મોહ મદનો અંધકાર જે છે સત્સંગથી દૂર થઈ જાય છે અને વિવેક જાગૃત થાય છે. તો વિવેક જાગૃત શું થવો જોઈએ કે કોઈ ભગવદીય છે એના ઉપર પણ કૃપા કોની છે? એ ભગવાનની કૃપા છે, શ્રી કૃષ્ણની કૃપા છે. અને દયારામભાઈ પણ સ્પષ્ટ કહે છે કે મહાપ્રભુજીની કૃપાથી બધું સુલભ છે. વલ્લભ શરણ થકી સૌ થઈ પડે સહેલું, દૈવી જીવો પ્રતિ દયો ગાયે હોચી રે. મહાપ્રભુજીનું શરણ છે કે શ્રી મહાપ્રભુજીની એવી કૃપા છે. એટલે હું કંઈ ઓલા માટે નથી કહેતો, પણ કૃપા આપણી ઉપર શ્રી કૃષ્ણની કૃપા છે. કૃપા કોની શક્તિ છે? કૃપા શક્તિ જ પ્રભુની છે. ભગવાનની જે દ્વાદશ શક્તિ છે એમાં એક પુષ્ટિ શક્તિ છે ભગવાનની. ભગવાન સિવાય કૃપા બીજે ક્યાંય જતી જ નથી, કારણ કે ભગવાનની અંદર રહેલી શક્તિ છે. અને થોડી ઘણી કોઈને પણ પ્રાપ્ત થાય છે તો અંશાત્મના એ બધાને પ્રાપ્ત થતી હોય છે, પણ પૂર્ણપણે પુષ્ટિ એ શક્તિ જે છે ભગવાનની છે અને ભગવાનની જ કૃપા થાય છે. ભગવદીઓ પર પણ ભગવાનની કૃપા છે, આચાર્યો પર પણ ભગવાનની કૃપા છે. કારણ કે મહાપ્રભુજી કહે છે અહમ નિરુદ્ધો રોધેને નિરોધ પદવીમ ગતઃ. હું જે રીતે આ નિરોધની પદવીને પ્રાપ્ત થયો છું એવી રીતે નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. તો મહાપ્રભુજી પણ સ્પષ્ટ કહે છે કે ભગવત કૃપાથી કૃપાવલોકન પટુર યસ્માદ તો હમ મુદા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાને કૃપાપૂર્ણ દૃષ્ટિ મારા ઉપર કરી. કૃપાવલોકન પટુર યસ્માદ તો હમ મુદા ગૂઢાર્થમ તત્પ્રકૃતિ કરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. તો મહાપ્રભુજી પણ કહે છે કે મારા ઉપર ભગવાનની એવી કૃપાવાળી દૃષ્ટિ થઈ અને ભગવાનની કૃપાથી હું આ ગૂઢાર્થમ તત્ પ્રકટી કરોમિ, આ ભાગવતનો ગૂઢાર્થ જે છે હું પ્રકટ કરું છું. કૃપા તો ત્યાં પણ પ્રભુની કૃપા છે. એટલે કૃપા શબ્દ આપણને બહુ સામાન્ય લાગે, અમને પણ કહેતા હોય આપની કૃપાથી. અરે ભાઈ કૃપા, આપની કૃપાથી આટલું બધું તમારું કામ સિદ્ધ થતું હોય તો મારી પર તો મારી કૃપા ચાલતી નથી, એ શું કરવું? મારા કામ બધા અટકીને પડ્યા હોય અને વૈષ્ણવ કે આપની કૃપાથી આ મારું કામ સિદ્ધ થયું, મારું કામ તો ઘણા અટકેલા પડ્યા છે, મારી કૃપા કેમ કામ આવતી નથી? ત્યાં અમને સારું લાગે કોઈ એમ કે આપની કૃપા છે. તમને એમ થાય કે હા અમારામાં કંઈક કૃપા કરવાનો ગુણ હશે. કાલે એક ભાઈ મને કીધું ને મને કે કૃપા નિધિ ને કૃપાના સાગર છો આપ. મેં કીધું આ તો હજી એક બે સ્ટેપ હજી વધી ગયા કે આપ તો કૃપાના સાગર છો. મેં કીધું કૃપાના સાગર એટલા બધા હોય પણ મારા ઉપર જ કામ આવતી નથી મારી કૃપા, કે મારા બધા કામ જે છે એના પર મારી કૃપા કામ આવતી નથી.
તો હમણાં જ ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું, મારી કૃપા હોત તો એક્સિડન્ટ થવા દે. કૃપાના સાગર બેઠા હતા અને ગાડી ભટકાઈ ગઈ, શું કરવું? અને હું બી ગયો તો આવીને બચાવ્યો તો આમાંથી કાઢે તો સારું. તો મેં વેસ્ટર્નને ફોન કર્યો કે આવો આમાંથી કાઢો, આ કૃપાના સાગરનામાંથી ઉગારો. તો મારે ફોન તો વેસ્ટર્નને કરવો પડ્યો ને, કૃપાના સાગર. એટલે વૈષ્ણવ કાલે મને કહેતા કૃપાના સાગર છો આપ. મેં કીધું એ વાત બરાબર છે, પણ મને એવું લાગતું નથી. એ કાલે મેં એની ચર્ચા તો કરી લીધી, હજી પાછું ક્લિયર નથી થયું લાગતું. દેખાય છે પણ હકીકતમાં સામર્થ્ય એનામાં જ છે, શું મહાપ્રભુજીમાં છે. અને એવું સામર્થ્ય હોત તો એ ગાડી ભટકાવ શું કામ દેત હું એમ. જોરદાર ગાડી ભટકાણી તો બચ્યા, એમાં કંઈક ભગવત કૃપા કહી શકાય કે બચી ગયા, કોઈને કાંઈ થયું નહીં, થોડું ઘણું લાગીને બચી ગયા. પણ એ ટ્રક રીસર માથે ચડી ગયો, ગાડી ભટકાઈ ગઈ. તો એમાં કૃપાના સાગરનું શું આવ્યું? તો પહેલેથી અટકાવી ન દેવી જોઈએ કે હમણાં ભટકાશે. કૃપાના સાગરને ખબર હોવી જોઈએ કે આ ગાડી ભટકાય કેમ. અને આ સામાન્ય વાત છે, એટલે હું પોતાની વાત કરું છું, મારી પોતાની. હવે મારામાં તો નથી, બીજામાં હોય તો કૃપાના હાથમાં હોય તો મને ખબર નથી, એટલે હું મારી વાત કરું છું. પણ હું એવું માનું છું કે શ્રી મહાપ્રભુજી સિવાય એ સામર્થ્ય જે છે શ્રી મહાપ્રભુ, કાલે મેં વાત કરી હતી સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય, કે અહીં સ્વવંશ ઉપર ભાર નથી, મહાત્મ્ય ઉપર ભાર છે. કે મહાત્મ્ય એનું છે કે જે વંશ દ્વારા પણ કરાવી શકે, કદાચ વંશ ન હોય તો એમ પણ કરાવી શકે, એવું નથી. એવું મહાત્મ્ય છે એનું, અશેષ મહાત્મ્ય છે. પણ વંશ દ્વારા એને ઈચ્છું છે તો વંશ દ્વારા પણ કરે છે. એ સર્વ સામર્થ્ય ધૈર્ય પોતાને વંશ જે છે એ સામર્થ્ય પણ કોનું? એનું. બ્રહ્મ સંબંધ દીક્ષા અમે આપીએ છીએ, પણ જીવનો ભગવાન સાથે સંબંધ કરાવવાનું સામર્થ્ય કોનું? એનું અશેષ મહાત્મ્ય છે કે અમારા દ્વારા પણ એ ભગવાનનો સંબંધ જીવથી કરાવે. અમારી કોઈ મહત્તા નથી ત્યાં. હજી ન સમજાતું હોય ને સર્વંશ, એ સાવ દેશી ભાષામાં સમજાવી દઉં, આ શાસ્ત્રીય ભાષાને સાવ દેશી ભાષામાં સમજાવી દઉં કે નળ તમે ગમે એટલો નાખ્યો હોય, સોનાનો નાખો નળ, નળ તમે સોનાનો નાખો, બહુ કિંમતી છે નળ, સોનાનો નળની કિંમત તો બહુ થાય, પણ નળ શું કામ નાખો કે પાણી આવે એટલા માટે. હવે કોઈ પણ રીતે એમાંથી પાણી જ ના આવતું હોય તો આ સોનાનો નળ શું કામનો છે? તમે નાખો તો પાણી માટે, પણ એ નળમાંથી પાણી ના આવે તો થોડાક દી આપણને ગમે, પછી આપણે કંઈ કાઢી નાખો. એના કરતાં પ્લાસ્ટિકનો 15 રૂપિયા વાળો નાખી દો, પાણી આવતું હોય તો. આને ઘરે ના કરાવી નાખશું, બીજા એ તોડી ફોડીને કાંઈક ઘરે ના કરાવી નાખશું કે 15 રૂપિયાથી કામ ચાલે, એ નાખી દો. આ પાણી તો આવતું નથી, આમાં નળ આપણે નાખ્યો છે પાણી માટે, સોનાનો નાખ્યો, ચાલો. તો પાણી ના આવે ઉપરથી તો નળ ગમે એટલો કિંમતી હોય એની કોઈ વેલ્યુ નથી. એમ વલ્લભ વંશ જે છે ગમે એવા અમે હોઈએ, પણ જો અશેષ મહાત્મ્ય જો એનું પાણી ના આવતું તો આ નળ કેવા છે? એમાં કાંઈ પછી સારા લાગે, કિંમતી છે, એમાં કોઈ વાત નહીં.